રામુ, ખબર નહીં આ જમાનો ચા જઈને પહોંચશે. એમાંય અત્યારની બાડીઓ એક માજા મૂકી છે. બીજાની ચા વાત કરવા જાવી, અમારીની જ વાત કર ને. હે મારા કુડાને કાયમ તું કઈને જ બોલાવે. રામ રામ રામ. તું સાંજે વહેલો આવજે, તું શાક લેતો આવજે. પહેલી વાર મેં જાણીને મોઢે તુકારો સાંભળ્યો ને તાણ તો મને એવો ધ્રાસકો લાગેલો ને. હવે આદત પડી જઈ ને, પાડવી જ પડે ને ચા જાવી. સાનું માનું આ બધું જોયા રાખવાનું. અલી પણ પતિને કોઈ દી તુકારો દઈને બોલાવાય? ના જ બોલાવાય ને. પણ અત્યારની પ્રજા ચા સમજે હે. મેં તો એને બાપાને કોઈ દી બધાને હાજરી વચ્ચે બોલાયા નથી. લે, આપણો જમાનો ભૂલી જવાનો. એમની સામું તો આપણા જમાનાની વાતુંય ના કરાય. સાચી વાત હે. પાછી અમારીને ચોટી ચડી જતા જરાય વાર નથી લાગતી. તને શું કહું હવે, અમાર રમલીનું થોડુંક એવું જ ખાતું હે. પાછી માર વહુ રહી ને ઈ મનમાં તો એની જાતને સુધરેલી ને બહુ જ મોડર્ન માને. થોડાક સ્ટાઇલિશ કપડા પહેર લેવાથી ને થોડુંક અંગ્રેજી ફાડી લેવાથી કઈ મોડર્ન નથી થઈ જવાતું. હું તો કહું એમના જેવા કરતા આપણા જેવા અભણ બૈરા હારા. કમસે કમ પતિનું માન તો જાળવતા. આપણને ખબર હે કે સમયની હારે થોડુંક બદલાવવું પડે, પણ આધુનિકતા અપનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું પડે કે આપણી વાણી અને વર્તન વિનમ્ર અને મર્યાદિત રહે. તારી 100% સાચી વાત છે. આધુનિક બનવું જરૂરી છે, પણ સંસ્કૃતિ અને સભ્યતાનો ત્યાગ કરીને નહીં. પણ અમારી ખાલી તુકારો દઈને બોલાવે એટલું જ નહીં, મારા કુડાને બેબી કહીને બોલાવે. શું વાત કરસ? એકલા હોય તાણે જ બેબી કહીને બોલાવે એવું નહીં. મારી સામે બોલાવે અને બધા મહેમાન હોય ને તો મહેમાન સામે બેબી કહીને બોલાવે. બોલ, આવવા દે માર ઘરે. ના, મારે જ કેવું હે ને કે આ કુડો રહ્યો ને તારું બેબી નથી, તાર હાહુનું બેબી હે. જોઈજે અલી, વિચારીને બોલજે, નક તને વરખશે. હાલી નીકળી હું નકરી, અમારી દોષી નથી.